હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવર. કેમ છો બધા? જો તો શ્રાવણ મહિનાનો સોમવાર છે અને વાગ્યા છે અત્યારે 9:30. તો કિચનમાંથી આપણો બ્લોગ ચાલુ થાય છે. હમણાં તો ઘણા દિવસથી મૂક્યો નથી બ્લોગ. હવે આજે પાછો એવું લાગે છે કે હવે તો રોજ રેગ્યુલર મૂકવો છે. અત્યારમાં રસોઈનું કામકાજ ચાલુ છે. ભાઈને એટલે મૂકી એવી, હવે દેવાંગી બેનને મૂકવા જવાના હાલે છે. આવું જો કંઈક કામ. શ્રાવણ મહિનાનો સોમવાર છે ને, તો ફરાળ બનાવી. હાલો બધા ફરાળ કરવા. જો અમે તો ફરાળમાં આજે માંડવી બટેટાની ખીચડી બનાવી છે. તો અમે શું બનાવ્યું કોમેન્ટ કરીને જણાવજો બધા ફરાળમાં. કામ હાલે. દેવાંગી બેન ઓફિસે જવા તૈયાર થઈ ગયા છે. દેવાંગી, જય શ્રી કૃષ્ણ. બધા તૈયાર થઈ ગયા છે. દેવું, જય શ્રી કૃષ્ણ. આજ તો જો અમે મારી દીકરીએ બે એક હરખી કુર્તી પહેરી. દેવાંગી અહીંયા તો જે આજે બધા અમે મા દીકરી બે એક હરખી કુર્તી પહેરી છે. એક પેટર્ન એક કલરની છે. કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગે છે. બેન એક હરખી કુર્તી, હો, એક કલર એક ડિઝાઇનની છે. બેયની હરખી છે ને હાથે બનાવી છે. કેજો કેવી લાગે છે બધાય. દેખાય તેમાં શું વાંધો ઉપર દેખવા.
ગરમા ગરમ પરોઠા અને પંજાબી શાક ખાવા બધાય. લગભગ તો કિચનમાં જ બ્લોક આવે છે એવું થાય છે. જો પરોઠા ઉતરીશ ગરમા ગરમ, આમ જમવા બેઠા જો શાક ને પરોઠા ને ડુંગળી ને બધું. મહેમાન આવે છે, ભૂખ લાગી દેવાનું બેસી ગયા. હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે આજનો વિડીયો આજે પૂરો કરી છે. કાલના નવા બ્લોગમાં મળશું. આજના બ્લોગમાં તમને બરફની શિવલિંગ જોવા મળશે. જો એ બરફની શિવલિંગ તમારે બધાને બનાવતા શીખવી હોય અને જાણવું હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો કાલે નવી બરફની શિવલિંગ બનાવવાનું ફરીથી આપણે બનાવશું. જો અત્યારે વાગ્યા છે 11. આજનો દિવસ આખો પૂરો થઈ ગયો. હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.